ની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક મુશળધાર વરસાદની આગાહી છે। રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે, એટલે ઓગસ્ટમાં આખરે અનરાધાર વરસાદની શરૂઆત થઈ છે। આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે જુઓ આપના જિલ્લામાં ક્યારે પડશે સાંબેલા ધાર। ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ। 12 જિલ્લાઓમાં પડી શકે છે ધોધમાર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામશે વરસાદી માહોલ। ગુજરાતમાં મંગળવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જો કે વરસાદની તીવ્રતા વધારે નથી। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મુશળધાર મહેર કરી શકે છે। આગામી 7 દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। જ્યારે ગુરુવારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલ અનુસાર આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીની આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સુરતમાં થોડા જ મિનિટના વરસાદમાં અનેક સ્થળોએ પાણી ભરાયા। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તારીખ 23 થી લઈને 26 તારીખ સુધી અતિ ભારે જે વરસાદ પડી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર પણ જે ભારે વરસાદ પડી શકે છે। ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જે વરસાદ છે તે પડી રહ્યો છે। સુરતના ઉધના, સિટી લાઇટ, વેસુ જે છે, પીપલોદ છે, ડુમ્મસ રોડ છે, ત્યાં ભારે વરસાદ પડવાના કારણે જોઈ શકાય છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાઈ રહી છે। અત્યારે જે વરસાદ છે તે ચાલુ છે અને બીજી બાજુ રોડ રસ્તાની ઉપર જે પાણી ભરાયા છે ને તેના કારણે શહેરની અંદર ભારે ટ્રાફિક જે સર્જાઈ રહી છે। સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર કેટલાક એવા વિસ્તાર છે સામાન્ય વરસાદ પડે છે છતાં પણ જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર જે વરસાદ જે વરસી શકે છે અને તેના કારણે તંત્ર તરફથી કઈ રીતની કામગીરી કરવી તે હવે જોવું રહ્યું। કારણ કે તમામ 4 રસ્તા ઉપર જે છે આ રીતની સ્થિતિ છે। જોઈ શકાય છે કે ઉધના રોડ છે, ખટોદરા પોલીસ સ્ટેશન સામેનો જે રોડ છે ત્યાં ગાડીના જે ટાયર ડૂબી જાય, ગાડીના લગોલગ જે છે ત્યાં સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે હાલાકીનો સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર જે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે અને શહેરની અંદર કાળા ડિબાંગ સાથે વાતાવરણની અંદર જે પલટો છે તે જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો છે। આહવા ખાતે ધોધમાર વરસાદ બાદ ઝરણા સક્રિય થયા। આહવાથી વઘઈ જતા માર્ગ પર આવેલા ઘોઘલી ઘાટનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। આવાથી સાપુતારા તરફના શિવઘાટ પર પણ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે। ગુજરાત સહિત 9 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કેરળ, આસામ અને મેઘાલયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગે આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે।
ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 22 થી 30 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 22 થી 26 ઓગસ્ટ દરમિયાન, ઉત્તરાખંડમાં 26 ઓગસ્ટ સુધીમાં અને ઉત્તર પ્રદેશમાં 24 ઓગસ્ટ સુધી જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં 26 ઓગસ્ટથી, મહારાષ્ટ્રમાં 22 થી 26 ઓગસ્ટ વચ્ચે, છત્તીસગઢમાં 24 ઓગસ્ટ સુધી, ગોવામાં 26 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે. આમ આગામી દિવસોમાં મેઘરાજાની કૃપા માત્ર ગુજરાત પર જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.